સ્વાગત છે આજના મારા નવા બ્લોગમાં. અને વાગી ગયા છે 8. સવારે ઉઠાણો નહીં એટલે દોડવા નહોતો ગયો. અત્યારે તો જો નહીં ધોઈને તૈયાર થયો છું. હવે ઓફિસ જવું છે તો ઓફિસ જવા રૂમાલ બાંધું. તમે જુઓ કંઈક દિવસ આવો કંઈક દેખાય છે આજનો. નેચરલ રોજ એનું વાતાવરણ બહુ બદલે છે તો એના લીધે બધા બીમાર બી બહુ પડે છે. ઠંડી ગરમી છે શું ખાય ખબર જ નથી પડતી કાંઈ. તો કાંઈ નહીં, ચલો આપણે તૈયાર થઈ ગયા છીએ. રૂમાલ ઉપર બાંધીને નીકળી આપણે જવાનું ઓફિસે. ચલો થઈ ગયો છું, ખાલી રૂમાલ બાંધવાનું બાકી છે. તો મેં કીધું રૂમાલ બાંધું ત્યાં લગી બાઇક ચાલુ કરી ગરમ કરવા મૂકી. જો બાઇક ગરમ કરવા મૂકી દીધી છે. તો હવે આપણે રૂમાલ બાંધી દઈએ. ચલો રૂમાલ બાંધી દઈએ આપણે હવે. તો ગાઈસ રૂમાલ બાંધી રેડી થઈ ગઈ. તો હવે આપણે બાઇક લઈ નીકળીએ. ચલો બાઇક ગરમ થઈ ગયું તો નીકળી ગયો છું ઓફિસ જવા હતું. તો અત્યારે તો રસ્તામાં છું તો ફટાફટથી આપણે પહોંચી જઈએ. ચાલો ઓફિસે. ઓફિસ પહોંચી ગયો. એક રૂમાલ કાઢ્યો, પીસી ચાલુ કર્યું અને બીજો રૂમાલ કાઢતા કાઢતા હે ને પડદો ખોલી દરવાજો ખોલી દો. મેં કીધું ચલો દરવાજો ખોલીએ. તો એક કામ આવ્યું છે, પ્રિન્ટ કાઢવાની થોડી, તો એ કાઢી નાખીએ આપણે. ચલો ટેબલ સાફ થઈ ગયું જુઓ. અને દીવા થઈ ગયા. દીવા કરીને પાણી નાખીને હવે નવરો થઈને બેઠો છું. નવરો એટલે એમ નવરો ને કામ છે બીજું, એટલે ટેબલ આ બધું કામ પતાવીને નવરો થયો એમ. હવે બીજું કામ છે ઓફિસનું, એ કરવા બેવું છું. તો કાગળિયા છે, ડોક્યુમેન્ટ છે, એ પ્રિન્ટ કાઢવાની હતી, પ્રિન્ટ કાઢી દઉં. પછી થોડુંક ટાઈપ કરવાનું છે અને થોડાક ડોક્યુમેન્ટ બનાવવાના છે, એ બધું કરવાનું છે. તો ચલો બનાવી નાખું ફટાફટથી. હવે ગાઈસ કામ કરતો હતો અને એટલામાં સાહેબનો ફોન આવ્યો કે અહીંયા ભીડબંચન આવ્યા અને ડોક્યુમેન્ટ લઈ જા મારા પાસેથી, એક ભાઈ ડોક્યુમેન્ટ આપી દેજે. તો હું જાઉં છું ત્યાં ભીડબંચન. ચલો નીકળીએ આપણે. મુંબઈ બાંધીએ ભીડબંચન. હું નીકળી ગયો છું ડોક્યુમેન્ટ લેવા જવા માટે. જો એટલે તો રસ્તામાં શું તો અહીંયા પહોંચીને તમને દેખાડું. ચલો લોકેશન સાહેબ લોકેશન જોઈ નીકળું. એમ તો મેં જોયેલું છે ભીડબંચન. તમે જવાનો રસ્તો જોવો પડે ને બીજી એક ઓફિસ છે ત્યાંનું લોકેશન નીકળ્યું છે એટલે અહીંયા જવું પડશે. એટલે ચલો આપણે જતા ફટાફટ જઈને. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. ડોક્યુમેન્ટ ક્લેમ કરી લીધા છે સાહેબ પાસેથી. હવે અહીંયા આપવા જવાનું છે અને હું નીકળી ગયો છું. જો હતા તો રસ્તામાં શું આગળ ટ્રક વળે તો શાંતિથી આપણે ઊભી રાખી દઈએ સાઈડમાં. જાય પછી કરીએ. આપણે રિસ્ક નથી લેવું પડતું. જીવન આપણું કિંમતી છે એટલે. તો ચલો આપણે હવે નીકળીએ. જતો જો ટ્રક તો નીકળીએ ફટાફટથી. ચલો અને પહોંચીને તમને દેખાડું. હવે ડોક્યુમેન્ટ આપી દીધા છે અને હું સોસાયટી બહાર આવી ગયો છું પાછો. જુઓ તો અત્યારે એ આપતો હતો ફોન આવ્યો સાહેબનો કે બીજા ડોક્યુમેન્ટ છે એની પ્રિન્ટ કાઢીને આપણે જે એ ડોક્યુમેન્ટ લઈને ખોખરા આપવા જવાના છે. તો ચલો પહેલાં ઓફિસે જઈએ. ઓફિસ જઈને પ્રિન્ટ લઈને ખોખરા જતાઈએ. ચલો રસ્તામાં શું હતા ફટાફટથી આપણે ઓફિસ પહોંચી જઈએ. ચલો ઓફિસ જઈને તમે હવે દેખાડીશ શું હોય. પહોંચી ગયો અને હવે ડોક્યુમેન્ટ બેગમાં મૂકી દીધા પાછા. તો હવે પાછા આપણે જઈએ ખોખરા અને ડોક્યુમેન્ટ આપી દઈએ. પછી રિટર્નમાં આપણે ના અહીંયા ઘરે જઈને જમીને જાઉં છું. ઘરે જઈને જમતા નથી ભાઈ. હા ભાઈ ચલો હવે આપણે નીકળીએ ખોખરા જવા માટે. ચલો તો ગાઈસ હું નીકળી ગયો છું પાછો ઓફિસેથી. જુઓ રસ્તામાં શું અત્યારે તો ખોખરા જવાનું છે. તો ખોખરા જઈએ. એમાં ડોક્યુમેન્ટ પર સાઇન કરવાની સાહેબની. પછી સાઇન કરી લે પછી આપણે સાહેબને ફોન કરશું કે ક્યાં જવાનું છે, શું કરવાના ડોક્યુમેન્ટનું. હવે પછી જે કે તમે હું કહીશ. હવે ચલો કામ સહી ભાઈ કરાવી નાખી અને મેં ફોને કરી દીધો સાહેબને. તો સાહેબે કીધું હવે ઓફિસ આવી જાઓ, વાંધો નહીં. તો આપણે પહેલાં ઘરે જઈએ. ઘરે જઈને ખાઈને પછી ત્યાં ઓફિસ જતા રહીશું. ચલો નીકળીએ ઘરે જવા. હું નીકળી ગયો છું. તો રસ્તામાં શું તો ફટાફટથી ઘરે જતા રહી. શનિવાર છે એટલે ફરાળ જ કરવાનું છે, નહીં ખાવાનું. એટલે ફરાળ કરતાં વાર નહીં લાગે. તો ચલો ફટાફટ જતા રહે ઘરે. ઘરે પહોંચી ગયો છું. ફરાળ ઉકળે છે, પાણીમાં ઉકળે છે. થોડીક વાર લાગશે બનતા એટલે ઘડીક બેઠો છું તો ટીવી ચાલુ કરું. હા અને પછી કંઈક ચાલુ કરીએ, જોઈએ શું કરીશું શું નહીં. તો ચલો હું ખાઈ લઉં પછી નીકળું ઓફિસ. જ્યારે તમને દેખાડું સીધું. હવે તો ગાઈસ ખાઈ લીધું અને નીકળી ગયો છું ઘરેથી. ઓફિસ જવાનું જ હતા તો રસ્તામાં શું તો ફટાફટથી આપણે પહોંચી જઈએ ઓફિસે.
પછી એક બે કામ છે, કામ બતાવી દઈએ. પછી બહાર હાલવું છે આજે, પગ થોડાક ચકડાઈ ગયા છે એટલે જો ટાઈમ મળશે તો હાલશું, નકર પછી કામ કરે રાખશું. તો ચાલો હવે ઓફિસે તમને મળું. ઓફિસેથી પાછો બહાર આવ્યો, બીજું એક કામ હતું સાહેબનું, તો અહીંયા આવ્યો છું. તો ચલો એ કામ પતાવી દો પછી તમને મળીએ. ઓફિસ બંધ હતી એમની, તો હમણે પછી જવું કે રિસર્ચ પડી હશે એમને, તે રમવા બેઠા હશે એટલે ઓફિસ બંધ કરી હશે એમને. તો કંઈ નહીં, હાલો અત્યારે ઓફિસ જઈને બેવું આપણી, પછી અહીંયા જઈશ હમણાં પાછો થોડીક વાર રહીને. તો અત્યારે આપણે જઈએ કામ કરવા મળીએ આપણું. ચલો હું ઓફિસે પહોંચી ગયો અને આવીને જોયું તો દિલીપભાઈ અને હિરેનભાઈ બે બેઠા હતા આવીને. તો કંઈ નહીં, અત્યારે એક કામ છે તો કામથી જવું છે બહાર, તો એ કરી આવું. ચલો એ કામ કરવા ગયો તો એ કામ તો થયું જ નહીં, કેમ કે કોઈ હતું જ નહીં એ ઓફિસે. પૂછવા ગયો પણ પૂછી ન હોય તો કંઈ નહીં, હવે બેઠો છું નવરો નહીં એટલે કામ કરું છું. નવરો હવે થયો. હા, અત્યારે કામ કરું તો કેટલા 7:30 થઈ ગયા, જો 7:30 થયા. હા, તો હવે જોઈએ કંઈ કામ છે નહીં, હવે તો ફોન કરું સાહેબને, જો કે તો નીકળી જાવ, ને કર કંઈક કામ હશે તો કામ કરી નાખશું. ચલો ફોન કરીએ. હું નીકળી ગયો છું, નીકળી ગયા છે શું, હવે નીકળું છું ઓફિસથી ઘર જવાનું. ટાઈમ પતી ગયો એટલે એક કામ છે, ભાઈબંધનો ફોન આવ્યો તો હું કામ પતાવવાનું છે, તો નીકળી ગયો હું. તમે જુઓ રસ્તામાં દેખાડું. હવે નીકળી ગયો છું, સ્ટેશનરી ગોતું છું. સ્ટેશનરીથી ઓલો પ્રિન્ટરનો રોલ આવે ને, નાના પ્રિન્ટરનો રોલ, એ લઈને ભાઈબંધને આપવા જવો છે અલગના હોટલે. એને મંગાવ્યો છે અને અર્જન્ટ છે એટલે. તો ચલો એને આપીને પછી હું નીકળું ઘર જવા. તમને દેખાડું રસ્તામાં. જુઓ ગાઈસ, હું રોલ લઈને ઊભો હતો અને પેમેન્ટ કર્યું, એટલામાં એનો ફોન આવ્યો. એટલે ફોન આવ્યો ને, મેં એને કર્યો ક્યાં આપવાનો છે એમ, તો એ કહે કે મેં લઈ લીધો. આ ભાઈ લેતો નહીં, હવે જમતા જતો રહે, ઘરે જતો રહે જાય એમ. તો હું નીકળું છું હવે ઘરે જવાનું. ચલો તમને રસ્તામાં દેખાડું. હું નીકળી ગયો ત્યાંથી. જુઓ ઘરે જઉં છું અત્યારે. તો ફટાફટથી આપણે ઘરે પહોંચી જાય, પછી ઘણું કામ છે આજ તો એટલે. તો ફટાફટ જઈએ ઘરે. ચલો ઘરે પહોંચી ગયો છું અને હવે ખાવા બેવું છે, તો ચલો ફટાફટથી ખાવા બેસી જઈએ આપણે. ચલો અમે આવી ગયા છીએ તારે બહાર, ખાઈ પી બધા તૈયાર થઈને. જુઓ આ રહ્યો જીમો, આ રહ્યો યુવરાજ, આ રહ્યો રાહુલ, અને હા અમે બેઠું સેમી. અત્યારે બધા બહાર બેઠા અને આપણા ઉદયભાઈ આવ્યા હતા. ઉદયભાઈનું મોઢું હરખું નથી દેખાતું, આ દેખાણું જો. તો અમે ડિસ્કસ કરીએ છીએ કાલના પ્રોગ્રામનું કરવો છે કે કાલ ચેલેન્જ કરવો, શું કરવું છે. તો પછી આપણે કરી નાખીએ આપણે. ચલો ડિસ્કસ તો ભાઈ તમને કહીશું કાલના વિડીયોમાં, આજ નહીં કહીએ. કાલે તમને દેખાડું ડાયરેક્ટ, તો તમે જોતા રહેજો. આગળ દેખાડું તમને. અમે ઘરે આવી ગયા છીએ. આમ નિલેશભાઈના ઘરે જો. નિલેશ, ઓ નિલેશ, અંદર કાકા રાંધે. કાકા રાંધી લે, આપણે ખાઈ લઈએ એમના ઘરે. અત્યારે પછી નીચે જાઉં, ભાઈ સુઈ જાઉં. ચલો હવે હું ઘરે જાઉં છું. કાકાને ઘરેથી કામ પતાવી નાખ્યું. હવે નીચે જાઉં છું ઘરમાં અને સુઈ જાઉં છું. અંદર બહારથી મહેમાન આવ્યા હતા પપ્પાના ભાઈબંધો, એટલે હું અંદરના રૂમમાં હોવાનો છું. મેં કીધું બહાર ઊભો રહીને તમને બ્લોગ પૂરો કરીને દેખાડ દઉં. તો મળીએ કાલના નેક્સ્ટ બ્લોગમાં. સારો લાગ્યો હોય ને તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.